જય માતાજી મિત્રો, આજે મારે લીંબુ શરબત બનાવવાનું છે. તો મેં લીંબુ લઈ લીધા છે. લીંબુને પહેલા ધોઈ દીધા હતા અને આપણે પાણી પહેલા એડ કરીશું. તપેલીની અંદર ઠંડુ પાણી લીધું છે. અમે એક ગ્લાસ એડ કર્યો છે. આપણે બીજો પણ એડ કરવાનો છે. આપણે 3 ગ્લાસનો શરબત બનાવવાનો છે. તો તેની અંદર આપણે ખોળ એડ કરી દઈએ. પહેલા જોઈ શકો છો આપણે 1.5 વાટકી ખોળ એડ કરવાની છે. હવે તેને વઘારવા મૂકી દઈએ. ત્યાર સુધી આપણે લીંબુનો રસ કાઢી દઈશું. આ લીંબુ કોઈ બજારના નથી, આપણા ખેતરમાં જ લીંબુડી છે. ત્યાંથી કોઈ તોડી લાવી હતી. હવે આપણે લીંબુનો શરબતનો રસ કાઢી દીધો છે. હવે ખાંડ લગાવી દઈએ પાણીની અંદર. આપણે થોડું મીઠું પણ એડ કરી દઈએ. કારણ કે આપણે કેરીનો શરબત પણ કાઢ્યો, જાંબુનો પણ કાઢ્યો, કેરીનો રસ પણ બનાવ્યો, પણ હવે લીંબુનો નતો શરબત કાઢ્યો. તો એ પણ વિડીયો હું એડ કરી બતાવી દઈશ તમે. આપણે બધા નવા બ્લોગ બનાવીએ છીએ. તો મારા બ્લોગને બધાને મિત્રોમાં શેર કરી દેજો, જેથી આપણો બ્લોગ આગળ વધે.
તો આપણી ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે એની અંદર જીરું એડ કરીશું. પહેલા આપણે લીંબુનો રસ એડ કરી દઈએ પાણીની અંદર. હવે આપણે જીરાનો પાવડર એડ કરીશું. જીરા પાવડર એડ કરીએ લીંબુના શરબતમાં તો શરબતનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આપણું શરબત બની ગયું છે. હવે હું તમને બતાવી દઈશ. આપણે 2 ગ્લાસ લઈ લીધા છે. જો આપણે હજી થોડું જેવું એડ કરીશું. જોઈ શકો છો મિત્રો, આપણો લીંબુનો શરબત રેડી થઈ ગયો છે. જુઓ, જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે આપણો લીંબુનો શરબત. ત્યારે જીરા પાવડર એડ કરીએ ત્યારે બહુ સરસ દેખાય છે આપણો. જુઓ, અને પીવામાં પણ બહુ સરસ લાગી રહ્યો છે. તો મારા આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જય માતાજી.